હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે લાસ્ટ લેક્ચરમાં ઇક્વેશન ઓફ લાઇન, રાઈટ, વેક્ટર ઇક્વેશન ઓફ લાઇન, કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઇન એન્ડ પેરામેટ્રિક ઇક્વેશન ઓફ લાઇન, આ થ્રી ઇક્વેશન જોયા છે, રાઈટ, પાસિંગ થ્રુ ધી એ ઓફ એ એન્ડ હેવિંગ ડિરેક્શન બી. એ આપણે થોડુંક તમને રિવાઇઝ કરતો equation of line passing through a of a and having direction vector b, having direction vector v. Ready? Equation of line passing through the points a of a and direction vector b. એટલે શું છે આમાં તમને આપ્યું છે? શું તો કે એક પોઈન્ટ આપ્યું છે, એક લાઈન આપી છે. લાઈન છે ને એની ડિરેક્શન વેક્ટર બી છે, એટલે ડિરેક્શન ઓફ લાઈન બી. એટલે આને શું કહેવાય? ડિરેક્શન ઓફ લાઈન. ડિરેક્શન ઓફ લાઈન. રેડી? પછી આ પોઈન્ટ એ અને આ છે આપણું રખડું પોઈન્ટ, એનો વેક્ટર આર કહીએ. રેડી? હવે એ છે ને એ આપણો શું છે? પોઈન્ટ્સ થઈ ગયું. એટલે એ છે એના કોર્ડિનેટ્સ આપણે એઝ્યુમ કરીએ તો x1 i કેરેટ, y1 j કેરેટ એન્ડ z1 k કેરેટ. r છે એના કોર્ડિનેટ શું હોય? ઓલવેઝ x y z હોય, યાદ રાખજો, x y z. b વેક્ટર છે એના કોર્ડિનેટ આપણે a i કેરેટ, b j કેરેટ એન્ડ c k કેરેટ લઈએ છીએ. રેડી? આ ટાઈપનું આવી રીતે છે. હવે આપણે શું જોયું હતું કે વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન. વેક્ટર ઇક્વેશન કયા ટાઈપનું હોય? તો કે r ઇઝ ઇક્વલ ટુ, રેડી, વેક્ટર ઇક્વેશન શું? r ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ્સ પ્લસ લેમ્બડા ઇન્ટુ ડિરેક્શન, લેમ્બડા બિલોંગ્સ ટુ r. આ શું લીધું? વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન. રેડી? r એટલે રખડું પોઈન્ટ, r ઇઝ ઇક્વલ ટુ a પોઈન્ટ પ્લસ લેમ્બડા ઇન્ટુ b એટલે ડિરેક્શન. આ રીતે યાદ રાખવાનું રહેશે. r ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ પ્લસ લેમ્બડા ઇન્ટુ ડાયરેક્શન. આ એનું ફોર્મ્યુલા. પોઈન્ટ પ્લસ લેમ્બડા ઇન્ટુ ડાયરેક્શન એટલે આનું જે એડિશન કરશો એટલે વન ટાઈપ ઓફ પોઈન્ટ જ આવશે. લેમ્બડા 0 લેશો એટલે r ઇઝ ઇક્વલ ટુ કયું પોઈન્ટ થઈ જશે? જે પોઈન્ટ આપણે લઈએ છીએ એ જ પોઈન્ટ થઈ જશે. એટલે પોઈન્ટ પ્લસ લેમ્બડા ઇન્ટુ ડાયરેક્શન એટલે એ છે એ પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ છે, અને બી છે એ શું છે? વેક્ટર, ડાયરેક્શન વેક્ટર ઓફ લાઈન. રેડી? ઓકે, એટલે આ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે. નેક્સ્ટ, પેરામેટ્રિક ઇક્વેશન. પેરામેટ્રિક ઇક્વેશનમાં શું હતું? x ઇઝ ઇક્વલ ટુ, એટલે એમાં x પોઈન્ટ્સ x1 લેમ્બડા a, y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ લેમ્બડા b અને z ઇઝ ઇક્વલ ટુ z1 પ્લસ લેમ્બડા c. એટલે અહીંયા છે ને લેમ્બડા બિલોંગ્સ ટુ r અને લેમ્બડા છે આપણું પેરામીટર્સ થઈ ગયું. રેડી? એટલે અહીંયા પણ એ રીતે છે, પોઈન્ટ્સ અને કોર્ડિનેટ્સ x ઇઝ ઇક્વલ ટુ x કોર્ડિનેટ પોઈન્ટનું પ્લસ y ઇન્ટુ લેમ્બડા પ્લસ લેમ્બડા ઇન્ટુ x કોર્ડિનેટ ઓફ ડિરેક્શન, પછી y કોર્ડિનેટ ઇઝ ઇક્વલ ટુ y કોર્ડિનેટ ઓફ પોઈન્ટ પ્લસ લેમ્બડા ઇન્ટુ y coordinate of the direction, and z is equal to z coordinate of point plus lambda into z coordinate of direction. And third, Cartesian equation. Cartesian equation શું હોય? x minus x1 upon a, યાદ કરો, x minus x1 upon a is equal to y minus y1 upon b, z minus z1 upon c. સેમ ટુ સેમ x1 y1 z1 એ પોઈન્ટ્સ છે એના કોર્ડિનેટ છે, a b c છે એ ડિરેક્શન વેક્ટર છે એના કમ્પોનન્ટ્સ છે. રેડી? એટલે આ જે છે ને એ શું થાય? ઇક્વેશન છે x1 y1 z પાસિંગ થ્રુ x1 y1 z1 એન્ડ હેવિંગ એ ડિરેક્શન રેશિયો abc. રેડી? આ વિથ ડિરેક્શન રેશિયો abc. ડિરેક્શન રેશિયો એટલે ડિરેક્શન
તમને કોસાઇન આપી દીધી એલિમેન્ટ તો પણ ચાલે. એટલે આ પેરામેટ્રિક ઇક્વેશન થઈ જાય. ઓકે, નેક્સ્ટ. ચાલો, એટલે આપણે ખબર પડી ગઈ શું જોઈએ, પોઈન્ટ પ્લસ લેમ્બડા ઇન્ટુ ડિરેક્શન જોઈએ. એટલે આમાં ડિરેક્શન એ આપી છે ને પોઈન્ટ, એટલે પોઈન્ટના ડિરેક્શન આપેલી હોય ત્યારે આ ફોર્મ્યુલામાંથી કોઈ પણ એક ફોર્મ્યુલાનો યુઝ કરવાનો થશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. અને એમાં પોઈન્ટ્સ પાસિંગ થ્રુ પોઈન્ટ્સ ઓફ એ એન્ડ હેવિંગ ડિરેક્શન કોસેન, એક ફોર્મ્યુલા એવી આપી દે તમને. સપોઝ આ ડિરેક્શન રેશિયો છે, એટલે આ ફોર્મ્યુલાને એમ કહેવાય having direction ratio આ ડિરેક્શન રેશિયો એબીસી. રેડી? આમ કીધું હોય તમને પાસિંગ થ્રુ x1 y1 z1 and having direction ratio element. આ ટાઈપ. રેડી? તો પણ ઇક્વેશન શું થશે? કાર્ટેશિયન ઇક્વેશન ઓફ x minus x1 upon l y minus y1 upon m is equal to z minus z1 upon m. રેડી? આ ટાઈપ. એલિમેન્ટ છે ને ડિરેક્શન રેશિયો આપી દીધું. ડિરેક્શન રેશિયો નહીં, ડિરેક્શન કોસાઇન. સપોઝ ડિરેક્શન કોસાઇન છે, એલિમેન્ટ આપી દીધી એટલે ડિરેક્શન કોસાઇન યુઝ કરવાની. યુનિટ વેક્ટરના કમ્પોનન્ટ થઈ ગયા, આ વેક્ટરના કમ્પોનન્ટ છે એબીસી. આ ડિરેક્શન રેશિયો છે, આ ડિરેક્શન કોસાઇન છે. રેડી? અને તમે સપોઝ મોડ્યુલસ મલ્ટીપ્લાય કરી દો, જે કંઈ પણ સપોઝ 5 છે, 5 મલ્ટીપ્લાય કરો 5l 5m 5n એટલે એબીસી થઈ ગયા. રેડી? આ ટાઈપનું છે. ચલો રાઈટ ડાઉન. આ રિવાઇઝ કર્યું છે ને, થોડુંક ડીપમાં સમજાવેલું છે. ઓકે, અને એકદમ સરસ રીતે આ લખી નાખ્યું છે. મિત્રો આ થિયરી જેટલી આવડશે તો જ સમ આગળ આવડશે, બાકી એક પણ સમ નહીં આવડે. આમાં ખાલી વેલ્યુઝ પુટ કરવાની છે ઇક્વેશનમાં. અહીંયા ખાલી વેલ્યુ પુટ કરી દેવાની, લેમ્બડાને અહીંયા વેલ્યુ પુટ કરી દેવાની, કાંઈ નથી, છોડી દેવાનું છે. એવી રીતે અહીંયા વેલ્યુ પુટ કરી દઈએ બીસી ને x1 y1 z1, બસ પછી કાંઈ કરવાનું જ નથી. તમને આપી જ દીધું હશે, ખાલી વેલ્યુ પુટ કરવાની રહેશે. પણ ઇક્વેશન આવડતા હશે કમ્પ્લીટલી તો તમે એને વેલ્યુ પુટ કરી શકશો. રેડી? અધરવાઇઝ પોસિબલ નથી. અને આપણે ધીમે ધીમે બધી થિયરી કરશું, ભલે એક લેક્ચર વધારે થાય, બાકી મને આવડે કે થિયરી છે એક પછી એક લખાઈ દો ફોર્મ્યુલા, પછી હું લખી નાખજો 2 times 3 times 5 times. ઇક્વેશન યાદ રાખવાના, હું સમ કરાવી દઉં. એના કરતાં થિયરી સમજશું તો તમને ઇઝીલી એમને મોઢે તમે દાખલા બધા સમ છે એ સોલ્વ કરી શકશો. રાઈટ? નેક્સ્ટ. ચલો નેક્સ્ટ. હવે પોઈન્ટ ને ડિરેક્શન આપ્યું છે ને, હવે ડિરેક્શન નહીં આપેલું હોય. ઇક્વેશન ઓફ લાઈન passing through a of x1 y1 z1 and b of x2 y2 and z2. Ready? Equation of line passing through points a of x1 y1 z1 and b of x2 y2 z2. Ready? Point only points, 2 points આપ્યા છે, ડિરેક્શન નથી. તો કઈ રીતે હવે ફાઇન્ડ આઉટ કરવાનું એ જોઈએ. આ લાઈન આપી છે. રેડી? એ ડિરેક્શન નથી, પોઈન્ટ્સ આપ્યા છે. એક પોઈન્ટ અહીં એ આપ્યું છે,
એનો પોઝિશન વેક્ટર છે આપણે એને એ કહીએ છીએ, બી પણ છે એનો પોઝિશન વેક્ટર છે અને આપણે વેક્ટર બી કહીએ છીએ. રેડી? અને એક આના ઉપરનો આપણે પોઈન્ટ્સ જોઈએ, એ પોઈન્ટ્સને આપણે પી કહીએ છીએ, એનો પોઝિશન વેક્ટર આ છે. રેડી? ઓકે. હવે લાઈન L, point A of A, Q of R અને B of B. રેડી? લાઈન છે એ પાસિંગ થ્રુ ટુ ડિફરન્ટ પોઈન્ટ્સ A of x1 y1 z1 and B of x2 y2 z2. રેડી? એટલે આપણે અહીં એઝ્યુમ કરી લીધું પોઝિશન વેક્ટર ઓફ A છે ને એ આપણે શું લઈએ, લેટ A of A is equal to x1 I caret y1 j caret and z1 k caret. વેક્ટર B એ શું છે, પોઝિશન વેક્ટર ઓફ B એટલે OB છે, એ થશે x2 I caret y2 j caret and z2 k caret થશે. રેડી? અને r વેક્ટર તો આપણે ખબર જ છે, ઓલવેઝ x y z જ હોય. રેડી? હવે જોજો પોઈન્ટ્સ આપ્યા છે, આપણે ખબર છે ઇક્વેશન જોઈએ આપણે લાઈનનું ઇક્વેશન તો શું જોઈએ, r ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ્સ પ્લસ લેમ્બડા ઇન્ટુ ડાયરેક્શન. હવે આ જે લાઈન છે ને એ બી ની ડિરેક્શન નથી આપી, પણ આ લાઈન છે ને એની ડિરેક્શન છે ને યા થશે. ડાયરેક્શન ઓફ લાઈન ઇઝ ઇક્વલ ટુ વેક્ટર AB ઓર BA, કોઈ પણ તમે લઈ શકો. ડાયરેક્શન ઓફ લાઈન છે AB પણ લઈ શકો અથવા BA પણ લઈ શકો, બે ડિરેક્શનમાં હોય. રેડી? એટલે AB ઓર BA. એટલે AB છે ને આપણે 10th ચેપ્ટરમાં સ્ટડી કરી લીધું કે 2 પોઈન્ટ્સ આપ્યા હોય, 2 પોઈન્ટ્સને કનેક્ટ કરો ને એટલે એક વેક્ટર જનરેટ થાય. રેડી? એ વેક્ટર કેવો હશે, A ને B ને જોઈન્ટ કરશો ને ડિરેક્શનમાં વેક્ટર થશે. A to B જોઈન્ટ કરો તો આ રીતે, આ સાઈડ કરો તો આ રીતે વેક્ટર બને. અને વેક્ટર્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આ બે પોઈન્ટ્સ છે, રેડી, A અને B. રેડી? AB વેક્ટર જનરેટ થાય એટલે OB માઈનસ OA. B નો પોઝિશન વેક્ટર માઈનસ A નો પોઝિશન વેક્ટર કરવાનો થાય. તો અહીંયા તમે 2 પોઈન્ટ્સ આપ્યા છે A અને B, એ બેને કનેક્ટ કરશો એટલે વેક્ટર જનરેટ થશે. એ વેક્ટર શું થશે, ડિરેક્શન ઓફ લાઈન થશે. રેડી? સો ડાયરેક્શન ઓફ લાઈન is equal to આપણે સપોઝ AB લઈએ છીએ. રેડી? therefore AB વેક્ટર છે ને એ B માઈનસ A થશે. AB is equal to B minus A, એટલે B minus A છે ને એ આપણી શું થઈ ગઈ, ડિરેક્શન ઓફ લાઈન થઈ જશે આ વેક્ટર ફોર્મમાં. હવે પછી આપણે એના કમ્પોનન્ટ ફોર્મમાં લઈ જવું હોય AB ને તો આ રીતે પણ થાય AB B minus A મતલબ x2 minus x1 I caret આવશે, y2 minus y1 j caret and z2 minus z1 k caret. આ કયા ફોર્મમાં થઈ ગયું, એના કમ્પોનન્ટ ફોર્મમાં. એવું નથી કે b minus a minus b લખો, x1 minus x2 y1 minus y2 z1 minus z2 એ રીતે પણ ચાલે. રેડી? એટલે ડિરેક્શન ફાઇન્ડ આઉટ થઈ ગઈ, લાઈનની ડિરેક્શન આપી દીધી છે, એટલે આ ડિરેક્શનનો યુઝ કરવાનો. રેડી? અને કોઈ પણ એક પોઈન્ટ લો, એવું જરૂર નથી એક ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સમાંથી પાસ થતી હોય આપણી લાઈન. તો એ પોઈન્ટ લ્યો, બી પોઈન્ટ લ્યો અથવા બીજું કોઈ એક હોય તો એ લ્યો, પણ આપણે એ પોઈન્ટ લઈએ છીએ. રેડી? એટલે ફર્સ્ટ વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન. વેક્ટર ઇક્વેશન જોઈએ છે, વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન પાસિંગ થ્રુ 2 પોઈન્ટ્સ x1 y1 z1 and x2 y2 z2. વેક્ટર ઇક્વેશન એટલે ઇક્વેશન આપણે ખબર છે r ઇઝ ઇક્વલ ટુ શું છે, પોઈન્ટ પ્લસ લેમ્બડા ઇન્ટુ ડાયરેક્શન. આ આપણી જૂની ફોર્મ્યુલા છે. રેડી? આમાં પોઈન્ટ ગમે મૂકી શકો, a ઓર b. રેડી? તો હું a પોઈન્ટ યુઝ કરું છું, એટલે પોઈન્ટ a પ્લસ લેમ્બડા, ડિરેક્શન ઓફ લાઈન છે એ b માઇનસ a થશે વેક્ટરના ફોર્મમાં, અને લેમ્બડા બિલોંગ્સ ટુ આ શું થઈ ગયું, વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન પાસિંગ થ્રુ 2 different points b and a and b. એ b યુઝ કરો તો જ્યારે તો r is equal to b plus lambda b minus a.
રેડી આ વેક્ટર ઇક્વેશન એકદમ ઈઝી છે, ખાલી તમારે ડિરેક્શનની જગ્યાએ ડિરેક્શન આપણે આપી છે ફાઇન્ડ કરીને મૂકી દેવાની, બાકી સેમ ટુ સેમ રહેશે. ઓપ્શન 2 રહેશે પોઈન્ટ માટેના, એ પુટ કરો ઓર બી પુટ કરો. આગળના ઇક્વેશનમાં ઓનલી એક જ પોઈન્ટ આપ્યું છે, ડિરેક્શન આપ્યું, એટલે પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ ને ડિરેક્શનની જગ્યાએ ડિરેક્શન બી આપી હતી મૂકી દીધું. હવે આવશે પેરામેટ્રિક ઇક્વેશન. પેરામેટ્રિક ઇક્વેશનમાં શું હતું? x કોઓર્ડિનેટ ઇઝ ઇક્વલ ટુ x કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ પ્લસ લેમ્બડા ઇન્ટુ x કોઓર્ડિનેટ ઓફ ડિરેક્શન x2 minus x1. y coordinate is equal to y coordinate of point lambda into y coordinate of direction, and z coordinate is equal to z coordinate of point plus lambda into z coordinate of direction. Lambda belongs to R. Parametric equation of line. Ready? And હવે આવશે કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઇન. થર્ડ કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઇન જોઈએ છે તો આપણે ખબર છે x માઇનસ x કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ અપોન x2 minus x1, y minus y1 upon y2 minus y1 and z minus z1 upon z2 minus z1. આમાંથી પણ બનાવી શકો. x1 ઓલી સાઈડ છે, x minus x1 upon x2 minus x1, y minus y1 upon y2 minus y1 and z minus z1 upon z2 minus z1. આ થઈ ગયું કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઇન. રેડી? પાસિંગ થ્રુ ટુ ડિફરન્ટ પોઈન્ટ્સ. અને અહીંયા તમારે સબટ્રેક્શન બધે આવશે. જે બી બી વેક્ટર આવતું હતું ને ખાલી, ત્યાં શું આવશે? b minus a, x2 minus x1, y2 minus y1, z2 minus z1. abc છે ત્યાં x2 minus x1, y2 minus y1, z2 minus z1. આ ટાઈપનું થશે. આ શું થઈ ગયું? ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ટુ પોઈન્ટ્સ. એમાં શું હતું? ફર્સ્ટ થિયરીમાં ઓનલી સિંગલ પોઈન્ટ ને ડિરેક્શન. અહીં ડિરેક્શન નહોતી આપી, 2 પોઈન્ટ્સ આપ્યા હતા. 2 પોઈન્ટ્સનું સબટ્રેક્શન કરો એટલે ડિરેક્શન બનશે. ડિરેક્શન મેં બનાવી અને b ની જગ્યાએ મેં b minus a પુટ કરી દીધા છે. રેડી? આ નેક્સ્ટ રાઈટ ડાઉન. ખૂબ સરસ રીતે બધું લખેલું છે, એટલે ધ્યાનથી બધું લખી દો. ચાલો નેક્સ્ટ. હવે જે થિયરી છે એંગલ બિટવીન ટુ લાઇન્સ. એંગલ બિટવીન ટુ લાઇન્સ. ન્યુ થિયરી એંગલ બિટવીન ટુ લાઇન. એંગલ બિટવીન ટુ લાઇન્સ છે. આપણે 10th ચેપ્ટરમાં એંગલ બિટવીન ટુ વેક્ટર્સ સ્ટડી કરી લીધું. આપણે એંગલ ફાઇન્ડ કરતા આવડે, પણ ટુ વેક્ટર્સ હોય ને તો એની વચ્ચે આવડે. લાઇન વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાની કોઈ ફોર્મ્યુલા આપણી પાસે નથી. 10th ચેપ્ટરમાં જે ફોર્મ્યુલા છે એ જ ફોર્મ્યુલા અહીંયા એપ્લાય કરવાની છે, પણ ત્યાં વેક્ટર્સ સાથે એપ્લાય થતી હતી. અહીંયા પણ વેક્ટર સાથે જ એપ્લાય થશે. રેડી? સપોઝ ટુ લાઇન છે. આ લાઇન L1 L2. રેડી? આ L1 ને L2 ટુ લાઇન્સ થઈ ગઈ. રેડી? આ બે વચ્ચેનો આપણે એંગલ જોઈએ છે. એ એંગલ થશે આ, એના આપણે થીટા. રેડી? let two lines R, આપણે L1 કહીએ છીએ, એ કહીએ છીએ R is equal to, એ R જ રહે, A1 ફર્સ્ટ પોઈન્ટ A1 લઈએ છીએ, લેમ્બડા લઈએ છીએ, અને ડિરેક્શન B1 લઈએ છીએ, લેમ્બડા belongs to R.
સેકન્ડ લાઈન લઈએ છીએ r ઇઝ ઇક્વલ ટુ a2 પ્લસ લેમ્બડા b2 લેમ્બડા બિલોંગ્સ ટુ r. L1 અને L2 ટુ વેક્ટર્સ થઈ ગયા, સોરી ટુ લાઈન આપી દીધી છે r અને r. a1 ફર્સ્ટ લાઈન છે a1 પોઈન્ટ્સ માંથી પાસ થાય છે એટલે ઈ a ઓફ a1 છે. સેકન્ડ લાઈન છે એ સેકન્ડ પોઈન્ટ b માંથી પાસ થાય છે ઈ a ઓફ a2 b ઓફ a2 છે. ફર્સ્ટ લાઈન છે એની ડિરેક્શન છે ને ઈ b1 વેક્ટર છે અને સેકન્ડ લાઈન છે એની ડિરેક્શન છે એ b2 વેક્ટર્સ છે. રેડી? હવે શું કીધું? એંગલ બિટવીન ટુ લાઇન્સ મીન્સ એંગલ બિટવીન their direction. એંગલ બિટવીન ઇટ્સ ડિરેક્શન. લાઇન્સ વચ્ચે એંગલ ના આવે. રેડી? આ લાઈન છે ને એ b1 વેક્ટર છે ને, b1 વેક્ટર આ ડિરેક્શન છે તો લાઈનની ડિરેક્શન એ જ છે. b2 વેક્ટર આ ડિરેક્શનમાં છે તો લાઈનની ડિરેક્શન એ આ જ થશે. રેડી? તો તમે b1 ને b2 વેક્ટરની વચ્ચે જે એંગલ મેઝર કરી લ્યો ને એ સેમ ટુ સેમ એંગલ L1 અને L2 વચ્ચે થશે અને આપણે એક્યુટ એંગલ મેઝર કરવાનો છે. કેવો એંગલ થશે? એક્યુટ એંગલ. રેડી? એક્યુટ એંગલ તમારે મેઝર કરવાનો થશે કારણ કે બે ટાઈપના એંગલ બને. લાઈન છે ઇન્ટરસેક્ટ કરે એટલે એક્યુટ એંગલ હોય અને એક ઓપ્ટસ એંગલ હોય. આ ગ્રેટર ધેન 90 હોય, લેસ ધેન 90, પણ આપણે ઓલવેઝ લેસ ધેન 90 મેઝર કરવાનો થશે. અને ટુ વેક્ટર્સ છે એની વચ્ચે તો ટુ ટાઈપ્સના એંગલ બને. રેડી? એક્યુટ એ બને અને ઓપ્ટસ એ બને. આપણે ફાઇન્ડ કરવાનું થશે કયો એંગલ? એક્યુટ એંગલ ફાઇન્ડ કરવાનો થશે. રેડી? અને એક્યુટ એંગલ આપણે ફાઇન્ડ કરવાનું થશે એટલે આપણે એઝ્યુમ કરી લઈએ સપોઝ એંગલ બિટવીન ટુ લાઇન, angle between line L1 and L2 is theta. Ready? Where theta is acute angle. એટલે કે theta છે ને એ ઓલવેઝ કેવો હશે? 0 to π/2 ની વચ્ચે હશે. રેડી? આપણે theta એઝ્યુમ કરી લીધું. રેડી? Angle between two line means angle between their direction. b1 ને b2 વચ્ચે એંગલ ફાઇન્ડ કરશું એ સેમ ટુ સેમ એંગલ કેની વચ્ચે આવશે? લાઈન વચ્ચે જ આવશે. રેડી? ધેરફોર angle between line L1 and L2, therefore cos theta is equal to mod of b1 dot b2 upon mod of b1 mod of b2 અને theta છે એ 0 to π/2 છે. કેમ મોડ્યુલસ લીધું ઉપર એ તમને કહી દઉં. આપણી ફોર્મ્યુલા આવી છે cos theta is equal to a dot b upon mod of a mod of b થાય. a dot b છે ને એની આપણે MCQ આવે a dot b greater than or equal to 0. આ તો ઓલવેઝ પોઝિટિવ હોય. આ જો પોઝિટિવ થાય તો cos ની વેલ્યુ પોઝિટિવ, cos ની વેલ્યુ પોઝિટિવ થાય રેડી તો થીટા છે એ કેવો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય એક્યુટ એંગલ થાય. એટલે આને પોઝિટિવ બનાવવા માટે અહીંયા શું કરી નાખવાનું? મોડ્યુલસ, કારણ કે આપણે એક્યુટ એંગલ મેઝર કરવો છે. જો b1 ડોટ b2 છે નેગેટિવ આવે તો cos θ ની વેલ્યુ નેગેટિવ થાય. cos θ નેગેટિવ થાય તો એંગલ છે એ ઓપ્ટસ એંગલ થાય ગ્રેટર ધેન π/2. એટલે b1 ડોટ b2 છે ત્યાં મોડ્યુલસ કરી નાખવાનું. હવે પછી આ ચેપ્ટર્સની અંદર બધે એંગલની ફોર્મ્યુલા આવશે, અહીંયા ઉપર પણ મોડ્યુલસ આવશે, નીચે સેપરેટલી મોડ્યુલસ આવશે. આ શું થઈ ગયું? એંગલ બિટવીન ટુ લાઇન L1 એન્ડ L2. રેડી? આ કયા ફોર્મમાં થઈ ગયું? કાર્ટેશિયન ફોર્મમાં, સોરી વેક્ટર ફોર્મમાં ઇક્વેશન થઈ ગયું. રેડી? હવે સપોઝ તમને એંગલ આપ્યા છે. રેડી? અને એનું તમને શું આપી દીધું હોય? b1 અને b2 આપી દીધા હોય તો એ રીતે તમારા ફોર્મ્યુલા થઈ જાય, પણ એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. રેડી? હવે જોઈએ નેક્સ્ટ નોટ્સ. શું કીધું? ઓકે, સપોઝ ઇફ b1 dot b2 is equal to 0, then L1 is perpendicular to L2. Ready?
ડોટ પ્રોડક્ટ ઓફ એની ટુ, જો B1 ને B2 પરપેન્ડિક્યુલર હોય ને તો લાઈન પણ પરપેન્ડિક્યુલર જ થાય. રેડી? એટલે B1 ડોટ B2 છે એ પરપેન્ડિક્યુલર, એટલે ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય ને તો ટુ લાઇન્સ છે એ કેવી થઈ જાય? પરપેન્ડિક્યુલર થઈ જાય. થીટા છે એંગલ બિટવીન ટુ વેક્ટર્સ બાય 2 આવશે. ઇફ B1 cross B2 is equal to 0 vector, then L1 is parallel to L2. Ready? L1 is parallel to L2 થશે. B1 અને B2 છે એનું ક્રોસ પ્રોડક્ટ 0 ક્યારે થાય? બે સેમ ડિરેક્શનમાં હોય ત્યારે. પેરેલલ હોય, કોઇન્સિડન્ટ હોય તો પણ થાય. રેડી? એટલે B1 ક્રોસ B2 0 થઈ જાય તો ટુ લાઈન છે L1 અને L2 એ પેરેલલ પણ થઈ જાય અને કા શું થાય? કોઇન્સિડિંગ. પેરેલલ ઓર કોઇન્સિડિંગ લાઈન. પેરેલલ લાઈન એટલે શું? તો આ ટાઈપ. કોઇન્સિડિંગ લાઈન એટલે આ ટાઈપ. રેડી? આ L1 ના L2, આ L1 ના L2. રેડી? ક્રોસ પ્રોડક્ટ 0 હોય, ડોટ પ્રોડક્ટ 0 હોય તો પરપેન્ડિક્યુલર. રેડી? તમને કહે કે પ્રૂવ ટુ લાઇન્સ આર પરપેન્ડિક્યુલર, ધેન dot product of their direction is 0, then perpendicular, and cross product of their direction is 0 vectors, then parallel or coinciding line. Ready? Okay. Write down. Angle between two lines વાળી theory થઈ ગઈ. Angle between two lines is equal to cos theta મોડલ B1 dot B2, એટલે બેના ડિરેક્શન છે એનું મલ્ટિપ્લિકેશન અપોન બેનું મોડ્યુલસનું મલ્ટિપ્લિકેશન. આમાં થીટા ફાઇન કરી લેવાનું, તમને આવડે છે. રેડી? ઓકે, ચાલો અહીંયા સુધી આપણે આમાં આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર્સમાં વળી પાછું આપણે આગળ જોશું. આટલી થિયરી છે. થિયરી છે ધીમે ધીમે સમજાવેલી છે, એકો એક પ્રૂવ કરેલી છે. રેડી? બધું વ્યવસ્થિત લખેલું છે એટલે થોડીક વાર લાગશે. એક લેક્ચર ભલે વધારે જોઈએ પણ થિયરી જો સેજ પણ કાચી રહી ગઈ તમારી એટલે આગળ પ્રોબ્લેમ્સ થશે સમમાં. હવે તમે સમ ડાયરેક્ટ સોલ્વ કરો ને તોય તમને આવડશે, આ ગેરંટી. રેડી? જો જે લોકોએ થિયરી વ્યવસ્થિત ઇમ્પોર્ટન્સ સમજી જોઈ હોય તોની વાત છે. રેડી? ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. હોમવર્કમાં એકવાર, ફેસબુકમાં એકવાર કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. થેન્ક યુ. ટેસ્ટની તૈયારી પ્રિપેરેશન ખાસ કરજો. ઓકે.